નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આના આગળના લેક્ચરની અંદર આપણે ગુસ્સા વિશે ગુસ્સાના દાખલા શીખી ગયા. આજે આપણે ગુસ્સાના બે વ્યવહારિક દાખલાનો અભ્યાસ કરીશું. વ્યવહારિક દાખલા એટલે કે ગુસ્સાનો વ્યવહારમાં એટલે આપણે રોજબરોજની ઘટનામાં કઈ રીતે અથવા રોજબરોજની જિંદગીમાં અથવા રોજબરોજની લાઈફમાં કઈ રીતે ઉપયોગ કરીએ છીએ એના વિશે આજે સમજ મેળવીએ. તો ઉદાહરણ 4 છે કે એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. બંને મીઠાઈની જાત છે કાજુ બરફી છે. કેટલા નંગ? 420 અને 130 નંગ એ બદામ બરફી છે. તે એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવામાં એટલે એકબીજા ઉપર થપ્પી બનાવવાની છે. ગોઠવવામાં આવે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય. પહેલી કન્ડિશન એ છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા કેવી હોય? સમાન હોવી જોઈએ. બીજું, અને તે તાસ્કમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? બે કન્ડિશન તમારે આવી છે. એક તો દરેક થપ્પીમાં જે આપણે મીઠાઈ ગોઠવીએ છીએ અથવા કાજુ બરફી અથવા બદામ બરફી ગોઠવીએ છીએ, દરેક થપ્પીમાં જે બરફીની સંખ્યા જે સમાન હોવી જોઈએ. બીજું કે તાસકમાં એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો તાસ અથવા ટ્રી, તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રાખે. ઓછામાં ઓછી જગ્યા રાખે મતલબ વધારેમાં વધારે રહેવી જોઈએ મીઠાઈ અંદર, તો જ તાસમાં ઓછામાં ઓછી જગ્યા રોકશે. આ બે કન્ડિશન છે. હવે આપણે ગુસ્સાને સાદી રીતે સમજીએ તો ગુસ્સા શું છે? ગુરુત્તમ સામાન્ય હોય. કોઈ પણ બે સંખ્યાનો આપણે ગુસ્સા શોધીએ મતલબ એ એવી મોટામાં મોટી સંખ્યા છે કે બંને સંખ્યાઓને વિભાજ્ય. એટલે એ સંખ્યા જે ગુસ્સા આપણે બે સંખ્યાનો મળ્યો એ સંખ્યા વડે બંને સંખ્યાઓને ભાગીએ તો શેષ 0 આવે. 0 તો પણ એ મોટામાં મોટી એવી સંખ્યા છે કે જેને બંને સંખ્યાઓને ભાગી શકાય. તો એ જ છે, દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે પહેલા તો આપણે ગુસ્સા શોધી લેશું અને આ બંને સંખ્યાઓને ભાગશું એટલે એ થપ્પીમાં દરેક બરફીની સંખ્યા સમાન થઈ જશે. બીજું, ઓછામાં ઓછી જગ્યા રોકવી પડે. મતલબ દરેક થપ્પીમાં વધુમાં વધુ બરફી સમાય એવું હોવું જોઈએ. એના માટે મોટામાં મોટી વિભાજ્ય સંખ્યા શોધવાની. મતલબ શું શોધવાનું? ગુસ્સા. તો આ વ્યવહારિક ઉદાહરણ છે. હવે આપણને ખબર પડી કે બે કન્ડિશન છે. એક તો કન્ડિશન છે કે દરેકમાં સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે એ બંને સંખ્યાનો એવો એક અવયવ શોધવાનો જે બંનેને વિભાજ્ય હોય. બીજું, ઓછામાં ઓછી જગ્યા રોકે મતલબ વધારેમાં વધારે સમાય. એટલે એવો એ અવયવ હોવો જોઈએ મોટામાં મોટો કે જ્યાં બંને સંખ્યાઓને વિભાજ્ય બને. તો આના ઉપરથી તમને એટલી તો ખબર પડી છે કે આ ઉદાહરણમાં આપણે શું શોધવાનું છે? ગુસ્સા. તો આપણે પહેલી રીતે લખીશું આ પ્રશ્નના ઉકેલ માટે ગુસ્સા શોધીશું. એટલી તો ખબર પડી ગઈ. હવે આપણને ખબર છે કે ગુસ્સા શોધવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? યુક્લિડની ભાગ પ્રવિધિનો. યુક્લિડની ભાગ પ્રવિધિનો કઈ બે સંખ્યાઓ પેલી 420 અને 130. તો 420 અને 130 પર યુક્લિડની ભાગ પ્રવિધિનો 420 અને 130 પર ઉપયોગ કરતા પછી આપણે સેમ જે જનરલ ગુસ્સાના દાખલા ગણ્યા એ રીતે જ ગણીશું. પહેલા મોટી સંખ્યા લખી દઈશું 420 ગ્રેટર ધેન 130. પછી શું કરતા હતા? તો આપણે ભાગાકાર કરીશું. 420 અને 130 કેટલા ભાગ ચાલશે? તો ભાગ ચાલશે 3 એ. તો 130 ને 3 વડે ગુણી દો પહેલા તો 0. આ કેટલા થશે? 9. 390 થશે. એટલે 390. ચલો બાદબાકી કરીએ એટલે 0. આ કેટલા થશે? 3 અહીં 10 થશે. 10 12 માંથી 9 જાય એટલે વધશે 12 માંથી 9 જશે એટલે 3 અને કેટલા વધશે? 0. એટલે આપણે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષની રીતે લખીએ તો 420 બરાબર શું લખાશે? તો 130 ગુણ્યા 3 વત્તા 30. હવે આપણે પેલા જે ગુસ્સાના દાખલા ગણતા હતા એ જ રીતે અહીં શું છે? શેષ નોટ ઇક્વલ ટુ 0 છે એટલે આપણે ભાગ પ્રવિધિનો આગળ ઉપયોગ કરીશું. શેષ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી હવે શું બનશે? જે ભાજક છે આપણું ભાજ્ય બનશે, જે શેષ છે ભાજક બનશે. એટલે 130 અને 30 પર ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા ફરીથી લખશું 130 અને અહીં 30. 130 ને પાછા કેટલા વડે ભાગીશું? 30 વડે. એટલે કેટલા ભાગે 4 છે? 4 છે. 4 ભાગ ચાલશે. અહીં ચોક 12 એટલે 120 થશે. અહીં 0
અહીં કેટલા આવશે 1 અને અહીં 0. હવે પાછા લખીશું તો 130 બરાબર 30 ગુણ્યા 4 અને વત્તા 10. હજુ પણ શેષ 0 થતી નથી એટલે આગળ લખીશું શું લખીશું તો શેષ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી કઈ બે સંખ્યા આવશે તો 30 અને 10 પર 30 અને 10 પર ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા ચલો 30 અને 10 30 ને 10 વડે ભાગીશું 3 એટલે 30 0 0 એટલે 10 તરી 30 અને 0 0 10 ગુણ્યા 3 વત્તા 0 અહીં શેષ 0 થઈ ગઈ. જે સ્ટેપમાં આપણે શેષ 0 થાય એ સ્ટેપનું જે ભાજક છે આપણો શું બને ગુસા. તો અહીં લખીશું શેષ ઇક્વલ ટુ 0 હોવાથી ભાજક 10 એ માગેલ ગુસા છે. પછી ગુસા લખવાની રીત હતી ગુસા બરાબર કઈ બે સંખ્યાઓ છે 820 અને 130 બરાબર શું આવ્યું 10. હજુ જવાબ પૂરો નથી થયો. આપણે શું કીધું છે કે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી હોવી જોઈએ. તો આનો જવાબ હવે લખીએ છીએ કે દરેક થપ્પીમાં 10 ની સંખ્યામાં બરફી હોવી જોઈએ. બરોબર. આપણે ફરીથી રિવિઝન લઈ લઈએ તો બંને સંખ્યાનો ગુસા શોધવાની તો જે રીત છે કે પહેલા આપણે મોટી સંખ્યાને ગ્રેટર ધેન નાની લખીએ છીએ મોટીને આ રીતે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષની રીતે લખીએ અને તમને બીજી રીત પણ શીખવાડી હતી કે આમ ક્રોસમાં યાદ રાખવાનું. આ 130 છે એ ભાજક બનશે અને ભાગફળ શેષ છે એ ભાજ્ય બનશે. એ રીતે આગળ વધીશું. ક્યાં સુધી આગળ વધીશું તો શેષ જ્યાં સુધી 0 ના થાય શેષ 0 થશે એટલે જે આપણું ભાજક છે આપણું શું થશે જવાબ ભાઈ ગુસા 10 મળે છે. મતલબ શું કે દરેક થપ્પીમાં કેટલી બરફી રાખવી જોઈએ 10 રાખીશું તો જે ઓછામાં ઓછી જગ્યામાં બધી બરફી સમાઈ જશે અને સમાન એવી થપ્પી પણ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો એક બીજો એક્ઝામ્પલ આગળ જોઈએ. ઉદાહરણ નંબર 3 છે. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યો કેટલા હશે. તો તમે કૂચ તો દેખી છે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટમાં આપણે તમે જે સ્કૂલમાં ભણતા હોય ત્યાં કૂચ હોય આગળ મતલબ અમુક વિદ્યાર્થીઓ બેન્ડ મતલબ ઢોલ જેવું વગાડતા અને પાછળ જે તાલબદ્ધ કૂચ કરતા હોય બરાબર. એ જ રીતે તો 32 સભ્યો જે બેન્ડના જે આગળ ઢોલ ને બધું વગાડતા હોય છે અને જે ઓર્ડર આપતા હોય અને બીજા 616 છે. બીજું તમે આના આગળના એક્ઝામ્પલમાં દેખ્યું તો બે વસ્તુ કોમન આવતી હતી. એક કેવું હતું તો કે દરેક બરફી કેવી હોવી જોઈએ દરેક બરફીની થપ્પી કેવી હોવી જોઈએ સમાન અને ઓછામાં ઓછી જગ્યા રોકે. ઓછામાં ઓછી જગ્યા રોકે એનો મતલબ કે મહત્તમ હોવી જોઈએ. અહીં પણ તમે જોશો દરેક જૂથની સમાન સંખ્યા એક કીવર્ડ અહીં મળશે. બીજો કયો છે મહત્તમ સભ્યો એટલે કે વધારેમાં વધારે. તો અહીં પણ આપણે પાછું શું શોધીશું ગુસા. શા માટે કે દરેક જે સ્તંભ છે એમાં મહત્તમ સભ્યો હોવા જોઈએ. તો આપણે લખીશું હોય કે આ પ્રશ્નના ઉકેલ માટે ગુસા શોધીશું. હવે ગુસા શોધો તો કઈ બે સંખ્યાઓનો તો આપણે રકમમાં બે સંખ્યાઓ છે 616 અને બીજી છે 32. તો લખીશું કે 616 અને 32 પર યુક્લિડ ની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા ચલો ફરીથી સમાન પદ્ધતિ આપણે શું લખીશું મોટી સંખ્યા ગ્રેટર ધેન નાની સંખ્યા એટલે 616 અને 32 616 32 એટલે મતલબ 616 ને આપણે 32 વડે ભાગવાના છે 616 અને 32 પહેલા તો એક ભાગ ચલાવી કેમ કે 32 તો 64 થઈ જશે 32 એ થશે 5 એ થશે 10 11 માંથી 2 જાય એટલે કેટલા વધશે 9 5 માંથી 3 જાય એટલે 2 અને વધશે 6 પછી કેટલા ભાગ ચાલશે તો જો 10 એ ચલાવીએ તો 320 થઈ જશે એટલે આપણે 9 એ ચલાવીએ 32 ગુણ્યા 9 કરીએ ચાલો 9 તો 18 નો આંકડો વધી 1 9 તરી 27 ને 28 એટલે 288 મૂકી દઈએ એ કેટલા મૂકી દઈએ 9 ચલો પાછી બાદબાકી કરો
તો એકલા વધશે 8, એકલા વધશે 10, 16 માંથી 8 જાય એટલે 8, 8 માંથી 8 જાય એટલે 0 અને 0. હવે આપણે એને જે યુક્લિડની ભાગ પ્રવિધિ હતી ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષને સ્વરૂપે લખી દઈએ તો 616 બરાબર લખાશે 32 ગુણ્યા 19 વત્તા 8. ચલો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે શેષ નોટ ઇક્વલ ટુ 0 છે, મતલબ આપણે આગળ વધવું પડશે. આગળ વધવું પડશે એટલે આપણે લખીશું આ જે આપણું ભાજક છે ભાજ્ય બનશે. અહીં લખીશું શેષ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી કઈ બે સંખ્યાઓ 32 અને 8 પર ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા અહીં લખીએ હવે 32 અને અહીંયા પાછો ભાગાકાર કરવો પડશે. 32 ને 8 વડે વડે તો 8 ચોક 32 0 0 મતલબ 8 ગુણ્યા 4 8 ચોક 32 અને 0. આ સ્ટેપમાં તમે દેખશો તો જે એનું ભાજક છે મતલબ શેષ 0 થઈ ગયો તો ભાજક જેવો આપણો શું થશે ગુસા લખીશું શેષ ઇક્વલ ટુ 0 હોવાથી ભાજક કયું છે આપણું 8 એ માગેલ ગુસા છે. પછી સેમ રીત કે જે સંખ્યાઓ એને આપણે લખીએ છીએ ગુસા બરાબર કઈ બે સંખ્યાઓ છે 616 અને 32 સંખ્યા કેટલા ગુસા 8. હવે તમે જુઓ તો અહીં જે આપણે જવાબ લખવાનો છે મતલબ 8 છે જે ગુસા તો 8 જવાબ મળી ગયા. આપણે જવાબ કઈ લીધું જે સ્તંભ પૂછ કરી રહ્યા છે તેમાં કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યો કેટલા હશે તો કેટલા હોવો જોઈએ 8. તો આપણે જવાબ લખીશું આમ જે સ્તંભમાં પૂછ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યોની સંખ્યા 8 હશે. બરોબર, એટલે દરેક સ્તંભમાં વધારે વધારે કેટલા હશે સભ્યો 8 હશે. વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપ વધારાનું લખાઈ જેવા લખવું નહીં, મતલબ અહીં લખવાની જગ્યાએ લખાઈ સોરી. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એક નવી પ્રકારના દાખલા તરફ જઈએ છીએ આપણે. મતલબ જે ગુસા શોધવાના દાખલા હતા એ પૂરા થાય છે અને એક સાબિતી અથવા દર્શાવો જેવા દાખલા ઉપર જાય છે. તો એના માટે આપણે પહેલા યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય હતું એ જોઈ લઈએ. યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય આપણે શીખી ગયા કે a અને b કોઈ ધન પૂર્ણાંકો હોય તો આપણે આ રીતે લખતા હતા a બરાબર bq r જે r શું 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન ઇક્વલ લેસ ધેન b. આ કન્ડિશન હતી આપણે છે બરોબર, અને આને ભાગાકારનો પૂર્વ પ્રમેય કહેતા હતા. આનો જ ઉપયોગ આપણે અહીં કરવાનો છે, પણ કઈ રીતે કરવાનો તો આપણે દર્શાવવાનું છે કે યુગ્મ ધન પૂર્ણાંક હોય તો એ કયા q હોય તો 2q સ્વરૂપમાં હોય અને બીજું છે અયુગ્મ ધન પૂર્ણાંક હોય તો 2q માટે q 1 સ્વરૂપમાં હોય. તો આપણે એના માટે ધારી લઈએ, ધારો કે a કોઈ ધન પૂર્ણાંક છે અને b બરાબર 2. જો વિદ્યાર્થી મિત્રો તમે b બરાબર કોઈ પણ સંખ્યા લઈ શકો છો, એવું જરૂર નથી કે 2 લેવા 5 લેવા 6 લેવા, પણ તમે જેટલી સંખ્યા મોટી લેશો એટલો દાખલો તમારો મોટો થશે. ધારો કે તમે 5 લેશો તો તમારે અલગ અલગ 5 સ્ટેપમાં જવું પડશે. એ જેટલા સ્ટેપમાં તમે આગળ જશો એટલો એક્ઝામ્પલ વધારે છે, પણ તમારે એક ધ્યાન રાખવાનું કે જેના ગુણકમાં માંગ્યું હોય એ આપણે b ધારી લેવાનું. જો q ના કયા ગુણકમાં લાગ્યું 2q તો q ની આગળ કેટલા ગુણ આવેલા છે 2 તો 2 આપણે લેવાના. દરેક એક્ઝામ્પલમાં આપણે આ યાદ રાખીશું. આના જેવા કોઈ પણ એક્ઝામ્પલ હોય તો જે સાબિત કરવાનું છે એના ગુણકમાં જે હોય લેવાનું. q હોય પણ q માટે 2q + 1 એટલે q ના ગુણકમાં 2 છે એટલે આપણે b બરાબર 2 લેશું. એવું કોઈ જરૂર નથી કે b બરાબર 2 જ લેવા, તમે બીજા પણ લઈ શકો છો, પણ એની સાબિતી બહુ મોટી થશે. બરોબર, હવે તમે આ સ્વરૂપે લખો a બરાબર bq + r. આપણે b બરાબર કેટલા લઈ લીધા છે 2. ફરીથી યાદ રાખજો b કયા લેવાના તો જે રકમ જ આપેલું એના q ના અથવા m હોય એમના ગુણકમાં. ધારો કે p હોય તો p ના ગુણકમાં, મતલબ જે આપણે સાબિત કરવાનું છે એના ગુણકમાં જે હશે એ આપણે લઈશું. એટલે b બરાબર 2 લીધા. તો આ જે યુક્લિડની ભાગ પ્રવિધિ છે એ તો એવા આપણે કેમ કે a ધન પૂર્ણાંક ધારો છે, b ની જગ્યાએ કેટલા મૂકી દઈશું તો 2, કેમ કે bq વત્તા એટલે a બરાબર 2q + r થશે. બીજી એક કન્ડિશન છે, આ કન્ડિશન પણ અહીં લખવાની. અહીં જો 0 લેસ ધેન ઇક્વલ ટુ r અને b કેટલા છે આપણા તો અહીં 2 મૂકી દઈએ.
બરોબર લખ્યું છે પેલા ઉપરથી જે યુક્લિડની ભાગાકારનું પૂરું પ્રમેય છે એના ઉપરથી જ આપણે લખ્યું છે ખાલી ધ્યાન એ રાખવાનું કે જે આપણે ગુણકો માંગ્યા છે એ આપણે b બરાબર લઈશું હવે તમે જો વિદ્યાર્થી મિત્રો તો r ની કેટલી પોસિબિલિટી થાય જો r એ 0 થી 0 અથવા 0 થી મોટા અને 2 થી નાના છે મતલબ જુઓ r બરાબર 0 હોય અથવા r બરાબર 1 હોય આના સિવાયની તો કોઈ કન્ડિશન આવશે નહીં કેમ કે 0 થી મોટા હોવો જોઈએ સોરી 0 અથવા 0 થી મોટા હોવો જોઈએ એટલે 0 એક કન્ડિશન આવી 2 થી નાના હોવો જોઈએ એટલે કેટલા હોય એક બધું અહીં તમે જોશો તો કન્ડિશન ઉપરથી જ ખબર પડશે કે તમારા r કયા હોઈ શકે ધારો કે 3 હોત તો r બરાબર 0 હોત r બરાબર 1 હોત r બરાબર 2 હોત કેમ કે 3 થી તો મોટા ના હોવા જોઈએ અને 0 અથવા 0 થી મોટા હોવો જોઈએ એટલે -1 પણ નહીં આવશે એટલે અહીં કન્ડિશન બે જ રહેશે કે r એ 0 અથવા 0 થી મોટા એટલે r બરાબર 0 એક કન્ડિશન બીજી 2 થી નાના હોવા જોઈએ અને 0 થી મોટા હોવા જોઈએ એટલે r બરાબર 1 એટલે બે કન્ડિશન આધારિત બે મળશે હવે જો r બરાબર 0 હોય તો જો r બરાબર 0 ઉપર નીકળશો હોય 0 તો a બરાબર શું મળશે આ r બરાબર 0 પહેલી કન્ડિશન હું લઉં છું r બરાબર 0 હોય મે ક્યાં એટલે 0 મે કહો એટલે a બરાબર શું મળશે p a બે વડે વિભાજ્ય છે તેથી અથવા તેથી ના લખો તો અને એ યુગ્મ પૂર્ણાંક છે જો વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટ દેખશો તો તમને ખબર નહીં પડે કેમ કે જે કન્ડિશન છે બધી અજ્ઞાત સંખ્યામાં મળે છે અજ્ઞાત સંખ્યાઓ એટલે જેની કિંમત જાણતા પણ ન હોય છે પણ જુઓ અહીં ધારો કે હું q બરાબર 1 મેળવું તો આપણો a બરાબર શું બનશે 2 ગુણ્યા 1 એટલે 2 બનશે 2 ને 2 વડે ભાગો એટલે 0 એટલે આપણી કન્ડિશન શું કે બેકી યુગ્મ મતલબ બીજા શબ્દોમાં કહીએ તો બેકી સંખ્યા તો બેકી સંખ્યા ક્યારે બને કે જ્યારે એને 2 વડે ભાગો અને શેષ 0 આવે તો 2 ને 2 વડે ભાગો એટલે 2 * 2 એટલે 0 આવશે ધારો કે 3 મૂકો તો 3 * 2 6 6 ને 2 વડે ભાગો તો શેષ 0 આવશે એટલે એ કેવી થશે યુગ્મ 4 મૂકો 4 * 8 8 ને 2 વડે ભાગો એટલે પાછા 4 * 8 એટલે 0 થઈ જશે શેષ 0 આવશે એટલે a બરાબર 2q આમાં q ની કોઈ પણ કિંમત મૂકશો તો એ પણ શું આવશે 2 ને વિભાજ્ય છે એટલે 2 વડે વિભાજ્ય છે અને એ યુગ્મ પૂર્ણાંક થાય માટે a શું થશે યુગ્મ પૂર્ણાંક હવે જો r બરાબર 1 હોય તો ઉપરની કન્ડિશનમાં r બરાબર 1 મેળવો તો a બરાબર શું થશે 2q + 1 r ની જગ્યાએ આપણે હવે શું મૂક્યું 1 a 2 વડે વિભાજ્ય નથી અને શેષ 1 વધે છે એ અયુગ્મ પૂર્ણાંક છે જો વિદ્યાર્થી મિત્રો હવે બીજી કન્ડિશન r બરાબર 1 મૂક્યા એટલે આપણને a બરાબર 2q + 1 મળશે હવે આ કન્ડિશન તમે જુઓ આપણે q બરાબર 1 મૂકીએ એટલે 2 * 2 + 1 એટલે 3 થયા 3 ને 2 વડે ભાગો તો 2 * 2 શેષ 1 વધશે મતલબ વિભાજ્ય નથી હું 4 મૂકું q બરાબર સોરી 2 મૂકું તો 2 * 4 ને 5 5 ને તમે 2 વડે ભાગો એટલે 2 * 4 એટલે શેષ 1 વધશે 3 મૂકું તો 2 * 3 6 6 ને 1 7 7 ને તમે 2 વડે ભાગો એટલે પણ શેષ 1 વધશે એટલે મતલબ 2 વડે વિભાજ્ય ના હોય તો આપણે એવી સંખ્યાઓને એકી સંખ્યાઓ અને આપણે અહીં જે સેકન્ડરી લેવલમાં આપણે જે શબ્દ વાપરીએ છીએ એને શું કહીએ છીએ અયુગ્મ પૂર્ણાંક હવે વિદ્યાર્થી મિત્રો આ જે બંને જે કન્ડિશન આપણે લખી અને જુઓ 2q માં આવે એટલે 2 વડે વિભાજ્ય હોય તો શેષ 0 આવશે મતલબ એ યુગ્મ છે અને શેષ 0 ના આવે મતલબ આપણે કિંમત મૂકશું તો શેષ 1 વધશે મતલબ વિભાજ્ય નથી તો યુગ્મ છે તો આપણે બંનેને ભેગા કરીને લખીએ તો જો a એ 2q સ્વરૂપમાં હોય 2q એટલે 2 ના ગુણકમાં હોય તો a એ યુગ્મ પૂર્ણાંક છે અને 2q + 1 સ્વરૂપમાં હોય તો a એ અયુગ્મ પૂર્ણાંક છે વિદ્યાર્થી મિત્રો એક નાનું રિવિઝન કરી દઈએ તો આ એક્ઝામ્પલ જ્યારે પણ આના પછી આવા 3 4 બીજા પણ એક્ઝામ્પલ છે પણ ગભરાવાની જરૂર નથી તમારે a ધન પૂર્ણાંક ધારી લેવાનો આપણે b શું લેશું તો જે ગુણકમાં માંગ્યું એ લઈ લેવાનું b બરાબર 2 એવું જરૂર નથી b બરાબર 2 લેવા તમે 3 લઈને પણ સાબિતી આપી શકશો જેટલી તમે આ સંખ્યા મોટી લેશો એટલું તમારે આગળ જવું પડશે પણ એટલું યાદ રાખો કે 2 થી ઓછા નહીં લેવા ધારો કે તમે 1 લેશો તો શું થશે એક જ સ્ટેપમાં એ પૂરું થઈ જશે એટલે આપણે જે સાબિતી એક્ઝેક્ટ જોઈશે એ મળશે નહીં તમે 3 લેશો તો વધી પણ જશે એટલે આપણે 2 બરાબર 2 તમારે શોર્ટમાં એટલું યાદ રાખી દેવું કે જે q ના ગુણકમાં છે લખવું બરોબર પછી ભાગાકારના પૂરો પ્રમેયનો ઉપયોગ કરી એટલે a બરાબર b ની જગ્યાએ આપણે 2 મૂકીએ 2q + 8
અને જે કન્ડિશન છે કન્ડિશન જોશો તો r ની સંખ્યા 0 અથવા 0 થી મોટી હોવી જોઈએ અને 2 થી નાની હોવી જોઈએ. એટલે r ની પોસિબિલિટી 2 જ આવશે, r બરાબર 0 અને r બરાબર 1. જો r બરાબર 0 ઉપરની સંખ્યામાં મેલીએ તો કોઈ 0 મેં કે તો a બરાબર શું મળશે 2q. હવે q ની અલગ અલગ કિંમત મેં 1 મેં કે તો 2 તો 2 વડે વિભાજ્ય છે. ધારો કે 2 મેકશું તો 2 તો 4 4 2 વડે વિભાજ્ય છે. વિભાજ્ય હોય 2 વડે તેવી સંખ્યાનો આપણે શું કહીએ છીએ અયુગ્મ. યુગ્મ એટલે આપણે એ સંખ્યાઓ કહીએ છીએ બેકી સંખ્યાઓ, પણ અહીં આપણે શબ્દ વાપરીશું યુગ્મ ગુણાંક. પછી r બરાબર 1 મૂકીએ તો આપણને r બરાબર 1 મૂકીએ આ જે કન્ડિશનો જેટલી એ બને એ આપણે 1 લેતા જશું. 2q 1 એટલે 2q 1 આવશે. એને તમે વાંચશો એટલે 1 લખશું તો 2 2 2 અને વત્તા 3 1 એટલે 3 3 ને વાંચશો એટલે શેષ 1 વધશે. ધારો કે તમે 2 લખશો 2 તો 4 વત્તા 1 5 એટલે શેષ 1 વધશે. માટે શેષ 1 વધે અથવા ધારો કે વિભાજ્ય 2 વડે વિભાજ્ય ના આવે એવી સંખ્યાને શું કહીએ અયુગ્મ સંખ્યા. અને પછી આપણે જનરલ લખીએ કે જો એ 2q સ્વરૂપમાં હોય તો એ યુગ્મ પૂર્ણાંક છે અને 2q 1 સ્વરૂપમાં હોય તો એ અયુગ્મ પૂર્ણાંક છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ગુસાઅના વ્યવહારિક દાખલા જે વ્યવહારમાં આપણે ગુસા કઈ રીતે ઉપયોગ કરીએ છીએ એનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે મોટામાં મોટી સંખ્યા અને સમાન સંખ્યા શોધવાની હોય બે શબ્દો આપણે યાદ રાખીશું. તો આપણે ગુસાઅનો ઉપયોગ કરતા હતા. એના પછી દર્શાવો એટલે સાબિતી વાળા દાખલા છે. એની અંદર જે આંકડા આપેલા હોય અજ્ઞાત હોય એની આપણે કિંમત સ્પેસિફિક જાણતા ન હોય એને કઈ રીતે સાદું રૂપ આપી અને એને સાબિત કરવું એ એક્ઝામ્પલ ગણ આવા બીજા એક્ઝામ્પલ પછીના લેક્ચરમાં ગણીશું. વિદ્યાર્થી મિત્રો આભાર.